પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા સફાઈ કામદારો માટે હેલ્મેટ અને રેડિયમ જેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ટીએમ ન્યૂઝના એમડી ધીરજભાઈ પરમારના સહયોગથી આજે ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ ખાતે પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા સફાઈ કામદારોને રેડિયમ જેકેટ અને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે। તમામ સફાઈ કામદારોને રેડિયમ જેકેટ તેમજ હેલ્મેટ આપવામાં આવ્યા હતા। સફાઈ કામદારોની ચિંતા કરી સફાઈ કામદારોની સુરક્ષા સાથે પ્રેસ ક્લબ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ, પાણી પુરવઠા વિભાગના રામભાઈ સોલંકી, શહીદ પ્રેસ ક્લબના પ્રમુખ પ્રેમાભાઈ રાઠોડ, મંત્રી સુરેશભાઈ ગલચર, ખજાનચી રાજનભાઈ ચૌધરી સહિત પ્રેસ ક્લબના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાણી પુરવઠા વિભાગના રામભાઈ સોલંકી દ્વારા પ્રેસ ક્લબનો આભાર માનવામાં આવ્યો હતો। સુરેશ ગલચર, ધાનેરા। સુરક્ષા કરવાનું કામ છે તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે। ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે એને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું। આ કામ છે એ સફાઈ કર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે, પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે, આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી માન્ય પ્રેમાજી રાઠોડ, મંત્રી શ્રી સુરેશકુમાર ગલચર, ખજાનચી રાજનભાઈ, અન્ય ધીરજભાઈ, નજીરભાઈ, તમામ જે પત્રકાર મિત્રો છે એ ખરેખર અમારો એક પરિવાર જ છે અને પરિવારને સાથે રહીને એક મોભી તરીકેનું આ કામ કર્યું છે। પરિવારના કોઈ સભ્યને કોઈ વસ્તુ ખૂટે છે તો એ વસ્તુ માટેની એક ચિંતા છે। સફાઈ કર્મી રસ્તા પર કામ કરે છે તો એના જીવનું જોખમ છે, તો આ બધા લોકોએ ખરેખર ચિંતા કરી છે એ ખરેખર એમનો હૃદયપૂર્વક હું ધાનેરા નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા।